તમે લેતા આજ અમે હે ને અહીં તો રામગઢ ને હનુમાનગઢ હું જઈએ હો અમાર તમારી સાઈડ કાપવા જ નથી દેવી અમાર લીવર માં ફાઇનલી પૂગે કા પૂગો આવ્યા ને પૂગે જ ગયો હજી એટલા પગ તો ઘણા બધા દર્શન કરવામાં આવ્યા માતાજીના દર્શન કરી લીધા ને આમ થઈ જ જાય ગમે અહીંયા ચડવું હોય ને ચડાઈ જય જાય સીતારામ જય વચરાજ કી હા બધાની મજામાં અમે હે ને આજ ઘેરથી સીતારામ નો લીધા રસ્તામાંથી નો લીધા જો કે અહીં રસ્તામાં જ લેતા હોય આજ અમે હે ને અહીં રામગઢ ને હનુમાનગઢ સુધી આવતા હોય હનુમાનગઢ પાર કરે ને આવેલો કિલો મોરપડ હે ને મોરપડ ગામ પાર કરે ને આજ પહેલી વાર આવ્યા કેટલો ટાઈમ પછી અહીં ભાણવર ને જતા હોય જો કે આ કોઈ દી નથી આવ્યા આ હે ને મારા બ્લોગનું સ્ટાર્ટઅપ ઘુમલીથી થયું હતું એટલે કે મેન આશીર્વાદ છે ને હમણાં આથી જડ્યા ને એમાં કામ થયું હતું ખબર હું કાનો અનિલ આવ્યા હતા તો અનિલ હે ને 3-4 રીટેક લીધા ને ખીસી કાઈ ને ભાગે કોઈ કાલે હું ભાગે જાય ભાઈ આમાં આપણું ભેગું નહીં થાય કે આમાં ભેગું કરવું બહુ અઘરું છે પછી મેન કાના ચાલુ કર્યો હાય ગાઈસ કેમ છો શું છે ને આમ ને તેમ ને તેદી તો એમ બોલતા જૂના બ્લોગ જોજો અમારા ગોઠાવાય તો એ સ્ટાર્ટ કર્યું પછી એક ઘુમલી બનાવ્યો પછી એક નવલખા મંદિર છે ત્યાં બનાવ્યો પછી એક આપણી માતાજી છે ત્યાં બનાવ્યો તો પછી ત્યાંથી ગાતા ક્યાં કિલેશ્વર ગાતા કિલેશ્વર કે બિલેશ્વર ગાતા આવ્યો એ તાટાના મગજમાં ને ત્યાં ગાતા પછી ત્યાં 4-5 બ્લોગ બનાવતા પછી સ્ટાર્ટઅપમાં વ્યૂ કેટલા આવ્યા હતા ખબર છે 50 ને 30 ને 100 વ્યૂ આવ્યા હતા તો અમે હિંમત ન આવી ને અહીં સુધી પૂગ્યા અત્યારે 26,000 સબસ્ક્રાઈબર થઈ ગયા ઇન્સ્ટામાં લાખ ફોલોવર થઈ ગયા તો તમારો બધાનો દિલથી આભાર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કે એટલો સપોર્ટ કર્યો તો હાલ આપણી પગથિયા સરીએ લગભગ 1000 પગથિયા મિનિમમ હોય અંદાજે આપણે ખબર નથી કે કેટલા પગથિયા હે તો હાલો જઈએ તો અટાણે અમે આથી નાસ્તો પછી ઠંડા ખાણા પીણા નાસ્તો પહેલાં જોઈએ પડીકા ઘણું બધું લઈ લીધું એ ઉપર જઈને ખાઈશું અને આ જાજા બધા માણસ આવતા હોય ને માર્કેટિંગ જેવું મસ્તીનું બધું છે ટૂંકમાં એ બધું જડે અમારા દિલીપભાઈ અમારા ન્યૂ બ્લોગર કેમ છો મારા કલેજ જાવ તમે આપણે પૂગી આવ્યા આમ જો ક્યાં ઘુમલી આપણી બેન ભેગા આપણું તો કઈ નક્કી નતું આપણી બેને કીધું તો કે હાલો એટલે આપણે પૂગી આવ્યા જવાનું હતું સોમનાથ પણ સોમનાથ હવે ઉઠાણું નહીં ને એટલે સોમનાથ જવાનો મેળ ન આવ્યો ને આ ઉતાર્યા પડીકું ખાવું ખાઈ જજો આ તો દેખ આણી મળી પાસેથી દીધું કે હાલો પડી તારા હાથે તો લઈ આવ્યો વેફરો ને ભૂંગરા ને કારુક ને મૂકવા મગે ભાઈ એક વાત કા ભાઈ માટે અને બાપ માટે બીન ગમે એવડી દીકરી કે બીન મોટી થઈ જાય ને તો ભાઈ માટે ને બાપ માટે જિંદગી જ હોય હવે મારા કલેજાવનો બ્લોગ ચાલુ થઈ ગયો આપણે બંધ કરી દેવાય હાલો ચડીએ હવે રામ રામ સીતારામ બધા દૈરાને કે બધા મજામાં જો કે અટાણે અમે આજ આવ્યા રાણીની વાત તમે જાજી બધી સાંભળીએ મારો અવાજ થોડો મોકો મળ્યો નહીં વાત કરવાનો એ હું તમને બધું વાત કરા અમે ધીરે ધીરે અટાણે જઈએ ને જો કે અમારો સ્ટાર્ટઅપ બ્લોગિંગ અમારું સ્ટાર્ટિંગ થયું ને તો આથી થયું જો કે તમને રાણીએ કીધું એવી રીતના થયું હા અમે હું ખરેખર એમાં તારે ગયો મને એવું નહોતું લાગતું કે અમે આ સુધી ભૂખ્યો એટલે આગળ ભૂખ્યું પણ તમારી બધા એના આશીર્વાદ કૃપાથી માતાજીની કૃપાથી આ સુધી ભૂગે ગયા આશાપુરા માતાજીની કૃપાથી આ સુધી ભૂગે ગયા ભાઈ ને આપણા વિડિયો જોવે આગળી જ વિડિયો જોયો ને ઈ પણ ઘુમલી જ આવ્યા ને દર્શન કરવા મોઢવાડા હે ને ઘુમલી આવ્યા તો આશાપુરા માના બધા હસતા રમતા હાલો દર્શન કરી લઈએ હમણાં ઘાએ ઘા સડે જાય એટલા પગથિયા થોડા આપણે અઘરા લાગે હમણાં હસતા સડે જાય હા ઉપર આવીએ તે અમે હે ને હમણાં બસ ઉપર જઈએ ને હમણાં હે ને પગથિયા ઘાએ ઘા સડે જાય હું કઈ જવાન માણસની થોડી વાર લાગે નકરી માતાજીની હે ને કૃપા હોય ને તો કોઈ વડીલ માણસ હોય ને એની વાર ન લાગે ઈ ઘાએ ઘા સડે જાય તો હાલ જય આશાપુરામાં જય આશાપુરામાં અમે તો કોઈ દીકરો ધોળા જ જઈએ હો અમાર તમારી સાઈડ કાપવા જ નથી દેવી અમાર લીવરમાં પેલા ગેરમાં જ પાડવું જ ને ચોથા ગેરમાં જ રાખવું એટલે એને ભાગ્યા જ જાય સ્પીડ ધીમી રાખવી જ નથી ટૂંકમાં ને તો હે ને તમારી ભૂલ થાય તમે આગળ જઈને થાકે જાય એવું છે હા માતાજીની દયા હોય તોય હે માતાજીની દયા હોય તો નો થાક્યો હા સાચી વાત છે હા આ દિલીપભાઈ જો વ્લોગિંગ સ્ટાર્ટ કરતા જાય ઉપર દિલીપભાઈ જાય આજ અમારે ઓસીતાનો પ્લાન બને ગયો આવવાનું માતાજીની કૃપા થઈ ગઈ ટૂંકમાં હકમ હોય તો થાય બધું એનો ઓલું કે જવાનું હતું સોમનાથ
પણ ને ક્યાં થેગો સોમનાથ નો મેળાયો જવાનું હા સવારે ઉઠાણું નહીં સાચી વાત છે ને રવિભાઈ રાજકોટ થી આવ્યા રાતે 2:30 વાગે એટલે પછી સવારે 5 વાગે તો નીકળ્યા ન હગીએ અને 5 વાગે નીકળીએ તો જ પૂગે એ હગીએ લોકોને બધાને સોમનાથ જ જવું હતું પણ પછી અમારે સોમનાથ જ જવું હા પછી પ્લાન કર્યું પણ ત્યાં નો પુગાણું ને એટલે એમાં એવું છે કે હાસુ કહે ને તો ઉઠાણું નહીં ઉઠાણું નહીં એમાં એવું હતું એમાં કે રાતે એડિટિંગ આયલું રાતે એડિટિંગ મારે 2 વાગ્યા સુધી એડિટિંગ આયલું રાતે પછી ઉજાગરો થયો પછી રવિભાઈ આવ્યા 2:30 વાગે તો હા બધાયને ઉજાગરો હતો ટૂંકમાં કોઈથી નીંદર નહોતી થઈ એટલે પછી નો મેળ આવ્યો હા તો એ પછી ઘુમલી ની બાજુ નક્કી કર્યું કે હાલો ઈ બાજુ જે આવીએ નજીક હે ને હાલો સળીએ ને આગળ આગળ જોઈએ આમાં હે ને બધા આગળ પાછળ થેગા ફોટા પાડવાના હિસાબે કઈ ઓલા આગળ થેગા દિલીપ જો આ સેઠે ને વ્લોગિંગ કરે સડાતો ન થયો એટલી જ કહેતા હોય કે ફોટા પાડતા હોય ને તાર 1-2 પડાય પછી નીકળી જવાય જરાક કોરો ખાઈએ ને પછી સડાય નહીં હાલો હાલવાનું છે એ તો મને ખબર હે કે હાલવાનું જ છે આ રહસ્ય કાં હે કમેન્ટ કરજો તો જેવી મકાન બનાવવું હોય ને એવડી બિલ્ડિંગ બનાવવાની તો હું એક બિલ્ડિંગ બનાવવા એવડી બિલ્ડિંગ આપણે જોઈએ આ બિલ્ડિંગ બનાવવા મારું ઘર થાય ને તાર હોમ ટૂર નો વિડીયો બનાવી કેવડી બિલ્ડિંગ થાય ને કઈ રીતે થાય એટલે આ યાદ રાખજો કે આ યાદ રાખજો હું તો હવે એવડા જેવડી બને એટલી બનાવે જ લેવી કી બનાવે અને ઘર જેવું ઘર બનાવે રવિને ખબર હે મને ઘર ગોતલા તો બહુ 3 માળ ચોથું આપણે પછી ઓલું સીડી રૂમ પણ આ ઉતરતા હોય તારો હે ને એવું ન હોય એવું ન હોય મેં તો અટાણે કરી દીધું ચાલ હા જો એવડું મકાન હાલો હાલો તો ઓલા સેઠ હે ને ઉપર કાં પૂગે કે આપણે ત્યાં જવાનું હે એ મકાન લેશ ને તાર હોમ ટૂર કરાવી હા કેવું મકાન બને બાકી કેવું મકાન ખરેખર બને પ્રકૃતિમાં આવીએ ને એટલે મજા આવે હા કુદરતી વાતાવરણ જંગલ નું જ ઝાડવું મોઢામાં ન ખાય ની મોઢામાં નાખીએ તો હા. કાં દાંત પડે જાય કાં બીજું મરી જાય. એટલે મોઢામાં કાંઈ ન નાખવાની ડુંગરની વસ્તુ હા ઝાડવું કઈ જવાનું નહીં ને ટૂંકમાં ખાવાનું કઈ નહીં કઈ ના ના એ ન કરી આ ઝાડવા અડાય એની હો એવું હોય પણ કેવી વન્ય વિભાગના કઈ વન્ય વિભાગના હે આ તો આપણે ઓહા બાવળો તો જો હે એ જબરો હે પા હે મોંમાં આઈસ આવે પાંદડા તોડે ને મોંમાં નહીં ખાતા તો દાંત બિચારાના આખાય પડે કાં વરે કાંક અમારા પડે જાય તો કાં જાવ તો 32 ફીટ કરાવવાની બીજું કઈ ન થાય તો જો મારા કલેજા ફોટોગ્રાફી હાલે કઈ દિલીપભાઈ તો ભલે જાવ ફોટા તા પડવા પડે ને આપણે આવ્યા હોય તો સાચી વાત છે કઈ મોજ લેવાની હોય ને આ મારો ભત્રીજો મરે રહેવાનું થાય કોથરી ઉપાડો જોતા એટલી તમે પણ એને કામ હોપાઈ દીધું મોટું બધું હે કામ સારું હોપાઈ દીધું કામ તો હુકવું પડે ને. હા હા હાલો આ બેહે ને જ જવાનું હોય હાલો ફોટો પાડા હું આવે જતો અહીં હતો ફોટામાં તે ભલે ને આવ્યું તું આ ઘરવાળો છે લે હા સી વાત છે હાલો તો અમે હે ને ઉપર જઈએ ધીરે ધીરે ઈ તો કાર આવે કે ન આવે એવું જઈએ શ્રી રામ જય શ્રી રામ પૂગે દે હું જય શ્રી રામ બોલીએ ને એટલે ગમે એ કામ હોય ને આપણું કામ થઈ જ જાય ગમે અહીંયા સડવું હોય ને સડાઈ જાય જય માં આશાપુરા જય માં આશાપુરા ગિરનાર સડે આવી વિચારતા કરો બધાય કે દત્તાત્રેય સુધી કઈ ગુરુ દત્તાત્રેય હા બધાય કે 9999 પગથિયા હે ત્યાં સુધી સડા ગઈ તો આશાપુરામાં એટલા પગથિયા મને નહીં સડાવે દે સડાવે જ દે ને ચડાવી દે. ખાસે દિલ્હીથી આવીએ ને તો સડાઈ જ જવાનું હે બાકી તો પછી આપણી અહીં કે માણસ કઈ જાતા હોય ને તો નાઈને જવાય નાઈને ધૂપ દીવા કરાય આપણા મનમાં આપણા દિલમાં એટલો બધો મેલ ભર્યો હોય ને આપણે જઈએ તો એ કંઈ કામનું આપણે નાહીએ નહીં નાહ્યા વગર જઈએ ને હાસે દિલથી જઈએ કે ઘેર હાસે દિલથી અગરબત્તીનો દીવા કરીએ ને તો દેવ આપણી હાજરી પૂરેપૂરા ને પૂરે જ આપણું કામ કરે ને નાની કરે 100%. તો પછી હાસે દિલ એમાં કોઈ હાસવું શક જોઈએ નહીં. આપણું દિલ હે ને ઈ હાસવું જોઈએ હાસે મનથી આપણે ખાલી પ્રાર્થના કરીએ ને અગરબત્તી રૂપિયાનો હોય કે આ મારું કામ કરી દીજે પછી હાવ તો મતલબ ય ન જોવાનું હોય ને આપણે પૈકી લાગે ને હાસે દિલથી માનીએ ને તો ભગવાન આપણું કામ કરે માણસ કહે કે આ દુનિયામાં ભગવાન હે તાર તો આપણી જીવીએ ને આપણી છે અટાણે બાકી કોરોના ટાઈમ આવ્યો તો જ
આપણી વયા ગાવત પણ એટલો આપણા ઉપર ભગવાનનો હાથ છે. ભગવાને કહે કે હજી તમારે રહ્યો હેઠે હેઠે તમારી જરૂર છે. તો હાલો આપણી ધીરે ધીરે સડીએ નકર મારી વાત તો દુખે જ નહીં. તમને તો ખબર છે ફાઇનલી ફાઇનલી પૂગે કા પૂગવા આવ્યા ને પૂગે જ ગયો. હજી એટલા પગથિયા હે પગથિયા પૂરા થઈ જાય ને પછી કહેવાય પૂગે. એટલા પગથિયા આવ્યો એટલા પાર કર્યા ને એટલા નો કરે એ હો પગથિયા બાકી છે બગાવે. તી માણો ગિરનારના પગથિયા 10,000 સડે જાય. 10,000 પગથિયા હું ચડાવી દત્તાત્રેય સુધી ત્યાં તો આપણે ગિરનાર તો આ આપણે આશાપુરામાંની કૃપા હોય તો એટલે સુધી પૂગ્યા હોય ને. પૂગે ગાને તો પછી છોટીલા કી સડી મણી ખબર ને ઘાએ ઘા સડે દેવની કૃપા હોય ને ગમે એની એને પૂગે જ જાય છે. હા ને એવું કામ હમણાં જે ઉપર પછી થોડું ઘણું શૂટિંગ કર્યું પછી નાસ્તા કર્યું ઓલી ખેત અમે આવ્યા ને તે તું નાસ્તામાં કામ આપણે બ્રેડ કર્યું બનાવી હતી. સૂકી ભાજી ને પરોઠા હા ઉતા સૂકી ભાજી ને પરોઠા ઉતા કે નહીં? પછી દહીં લીધું તું શાહી લીધા તા ને સૂકી ભાજી ને પરોઠા મેં સવારમાં સૂકી ભાજી ને પરોઠા ઉતા. તે દુ કાંડર ઉતી આપડા ભેગી કાંડર એટલે કે કાનો. હા કાનો ભેગો ઉતો તે દુ આપડા એટલે સડવાની મજા આવી વાંધો નતો આવ્યો. અમે બીનભાઈ વાહે વાહે બ્લોગ શૂટ કરતા આવતા હતા. અનિલ તો આગળ આગળ જતો હતો. હાલો તો આગળ પછી વાંધો નતો જઈએ આવ્યો. પછી ઉભો તો નવલખા મંદિર જવાનું ને નવલખા મંદિર જેવો ટાઈમ એવો. ટાઈમ ઉપર આધા ટાઈમ હા એ ટાઈમ ઉપર આધાર કે 5 જેવું તો વાગે આગળ 6 વાગતા વાર નહીં લાગે. નીચે ઉતરીએ તો 6 વાગે જાય. 5 વાગ્યા મોરપર ના કિલ્લે જાવ ને રાતી એવો વિચાર છે કે આપણે અહીંથી નીકળી જાવ હાથલા શનિદેવ ઉપર છે. હા એવો વિચાર છે પછી જોઈએ વિચારીએ એટલે અહીં થઈને અહીં નીકળે જાય. એ રસ્તો હલવો પડે ને. હા આ જેવો અવકામ પણ આ રોડ અહીં સારો છે આ ખરાબ રસ્તો ને. બહુ હા સારો. રોડ બહુ મસ્ત છે. જો એ પૂગે કે કઈ એ પૂગા કે ભાઈ હે પૂગે ગા ને હું ને જો કે હું તો કહા કે પૂગે જ ગા તું કહેતી હતી કે નથી પૂગા. હા તું તો કેતો તો તો પછી તું કે હાસુ જોઈ હંમેશા આ સાંદલા કરેલ છે અને હમ. પગઠિયા ઈ હશે કામ માનતા માનતા હોય હોય ને માનતાનું હોય. હે આર્યું મંદિર પુગાવ્યા હે મંદિર પુગાઈ જાય ને પછી મળ્યો હા દિલીપ ને તો ઉપર કરુક ને પૂગે દર્શન ગા. કરી લીધા. દિલીપ પછી અમારો ભત્રીજો ઈ તા મોર ને મોર જાય ઝીણા ઝીણા હે ને દોડ્યા જ ગયા છે નથી મંદિરે પુગન બેહી લીધો હે દર્શની કરી લીધા હે. હાલો તો એવું જાય. જઈએ તો અમે પુગાઈ પણ આવ્યા અને દર્શન પણ કરી લીધા. તો ઘણા બધા દર્શન કરવામાં પણ માણસ પણ ઉતા જોકે એટલું સડે નહીં આવે પણ કુળદેવી હોય જે માનતા હોય ન કરી પણ ને- હરખથી પણ આવતા હોય ઘણા ને બધા. કામ છે કે પહેલેથી જ મંદિરમાં હે ને આપણી શૂટિંગ અલાઉડ ને મોબાઈલમાં ફોટા પાડવાની શૂટિંગ કરવાની મનાઈ છે એટલે અમે કોઈ શૂટિંગ નથી કર્યું. હા એટલે પછી આપણી કઈ ખબર નથી. હા હા શૂટિંગ કરવાની મનાઈ છે. હા તો પછી અને આ બ્લુ ટેસ્ટી કેડી કેડી ખાધી ને એ કીધું કમેન્ટ કરજો કે અમુક જગ્યાએ ઈ જડે. કરવું હોય તો મારા ઘરે જાવ નાસ્તો કરવા આવી જાવ એક નંબર મોજ આવી ગયો. હા ને ઠંડા તાર અટાણ હે ને માનવ. પીધા ને તાર તો ગરમ થઈ ગયા. લે લે તમે કેમ છે એકદમ બોલ દે સીતારામ. બોલ દે સીતારામ જય વચન. દામોકુંડ જુનાગઢ ને આવ્યા આપણે. ઈ ગાતા ને જુનાગઢ દિલીપ દામોકુંડ ને આવ્યા મારા બાપ અને દામોકુંડ બાકી છે આપણે જવાનું. આપણે હે ને આશાપુરામાના મંદિરે આવ્યા. ક્યાં આવ્યા? આશાપુરામાના મંદિર ઘુમલી. હા ઘુમલી. હા પાછા નીચે જવાનું. એ આ પાછો તો ઉપર ચડાવો પાછો હાલો ચડાવો. હાલો તો હે ને હમણાં હે ને એકદમ ની ભૂખ લાગી તો અમે નાસ્તો કરી લઈએ. નાસ્તામાં જો કામ હે જો અમારી ફેવરિટ વસ્તુ હોય ટેસ્ટી ને બધું મમરા ને સેવ સમોસા હે મમરા હા હે ને આ કમેન્ટ કરજો જો આ ટેસ્ટી છે ને જી આ તમને કાં કાં ઓછી જોવા મળતી છે વધારે હા હા બીજો મી ન્યા લેવા જાય. આ બ્લુ ટેસ્ટી એમ બહુ ગતી રાતી ટેસ્ટી તમને બધી જગ્યાએ જડે છે. આ બ્લુ ને જડે બ્લુ માં ઠીક હે બ્લુ અમારી ફેવરિટ છે કે ધાણા વધારે. જીરા ભૂકો વધારે આવે ને એટલે મજા આવે ખાવાની. સાચી વાત છે. કાંઈ દિલીપભાઈ? હા એક ઠેકાણે તો એવી જગ્યાએ જડે તો એમ લેવા જાય મારા ઘરે જાવ. તો હા. પછી હા કામ કેવાય કા ટેસ્ટી નો સ્વાદ એવો આવે મારા ઘરે જાવ. બહુ તો બહુ પછી? best આવે. તો ફાઇનલ અમે નાસ્તો કરી લીધો. નાસ્તો કરે ને આરામથી બેઠા આ માં દીકરો આ આપણે બ્લોગ ઉતાર્યા આ તી કામ કાવ ખાધું હે ઈ તો કે ભૂંગરા ને કોથરે એટલે તી તો એમાં ઓલા વીલ ઉતા ઈ જ ખાધા. આહા! મારાથી ને તું પડતો હોય તા એ મોટો થયો કેદે હું મોટો થયો કેદે તું મોટો થયો કેટલામાં ભણ્યો દીકા
LKG કે LKG અહીં ઉપર કેમેરા સામું જોવાનું કે LKG હું કામ થા તારી ખબર છે તને કામ થા હે રાણીપુર હા જો એવો મોટો છે ગયો હે ને સમજે ત્યાં પાણી રૂપારું હતું પાણી પીધું હિહા ભરે ભરે કે પાણી વગર હાલે નહીં નાસ્તો તો અમે હે ને જો માતાજીના દર્શન કરી લીધા ને અમે હે ને નીચે જઈએ નીચે ઉતરીએ માતાજીને દર્શન કર્યા મસ્ત નાસ્તો કર્યો પછી પાણીની સુવિધા હતી પાણી પીઈ લીધું ને હિહોય ભરી લીધો કે હેઠે ઉતર્યું ને ત્યાં સુધી મમ્મી તારે હા થાય હું તારે હા ન થાય તો એવું તો બને જ નહીં અને આપણે આ જો દર્શનનો ટાઈમ લખ્યો કે સવારે 7 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી આરતીનો ટાઈમ આપણે સવારે 9 વાગે હાજી સંધ્યા વાત કરીએ લોકેશન ની તો લોકેશન માં જો હેઠે મસ્ત મસ્ત વાડીયું હે પછી મકાનું હે બધાય રીએ એની કેવી મજા હે ડુંગરના વૈસો વૈસ રેવા જડે મને આવું રેવા જડે ને તો હું હે ને સિટી માં જાય ને સિટી નામ જ ન આની આરા મસ્ત મસ્ત વિડિયા બને મસ્ત મસ્ત પછી બકાલું ઘરનું ઢોર હોય તે દૂધ ને દહીં ને સાહ ને ઈ બધું ઘરનું ઈ કઈ લેવું ન પડે પછી ખેતરમાં કામ કરીએ ને રહેવાની કેવી મજા આવે પવન એકદમ ઠંડો ઠંડો આવવા માંડ્યો ટાઈટ લાગવા માંડી એટલે હાથ પડ છે વાંધો દિલીપભાઈ ને સ્વેટર ભૂલે ગયા લેવતા ઘેરથી મરો થવાનો હે મારા કે લઈ જાવ અમે તા લેવા મારો કુટરમાં પડ્યું ન્યા નોની લીધા પહેર્યું જ રાખ્યું ટાઈટ છે આપણે આગળ પહેરે લેવાનું થાય બાકી આપણું ભેગું થાય નહીં મારા કલે જાવ કઈ તમારા કલે જાવ હેવતા કઈ થાય નહીં ઈ ડાયલોગ છે ને આપણા મોઢે લાગુ ન પડે દિલીપભાઈ ડાયલોગ છે ને તેના ઉપર એને લાગુ નકર પોતપોતાનો ડાયલોગ પોતપોતાના મોઢે સારો લાગે કે સીતારામ જય વછરાજ કે બધાને મજામાં આપણી જૂનો જાણે તો ડાયલોગ છે આપણો તા હા ચાલો એ પધારો મારા કલે જાવ નકર ભેગું નહીં થાય હાલો 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 તો તો જો ફાઇનલી હે ને અમે ઘેર પૂગ્યા આવ્યા હમણાં થોડીક વાર થઈ બસ ઘેર પૂગ્યા પછી રસ્તામાં તો કઈ વિડીયો ઉતારવાનો મેળ આવ્યો નહીં એનું કારણ હતું કે ટાઈડ હાવ બે માર દેતી હતી એવો પવન હતો ને કે વાત પૂછવામાં તો પણ વાંધો ન આવ્યો જર્સી પહેરી હતી એટલે પૂગ્યા આવ્યા મીન અનિલી પહેરી હતી બાકી જે બધા ભેગા હતા એ કોઈ નથી પહેરી એના પાસે જર્સી નહોતી એટલે વેલા આવા ગા નવલખા મંદિર રેગું મોડ પર ગઢ રેગો એ બાકી રેગું જોવાનું એટલું અમારે વિચાર હતો કે હેઠે ઉતરે નવલખા મંદિર જાય તો ત્યાં થોડું ઘણું કામ હાલતું હતું એટલે પછી ત્યાં નો ગા અને ગઢી જાઉં તો પણ ગઢી જાય ને તો ટાઈમ હોય ને નાસ્તો હરકો થાય તો મજા આવે એ ઓલું તો રોગું સડે ને ઉતરાઈ જાવ એમાં કઈ મજા આવે નહીં તમે વરે એમાં કામ જોવે લે એટલે પછી અમે ત્યાં નો ગા હું કઈ સ્પેશિયલ ત્યાં રાખીએ ને એક વાર એક દી જાઉં કિલેશ્વર હવારથી જાઉં ને હાલ તો રહેવું ત્યાં નાહીએ ને તો મજા આવે જો કે મંદિરની શૂટિંગ ની મનાય છે પણ આપણે નાહીએ ધોઈએ એન્જોય કરીએ તો બહુ મજા આવે કઈ અનિલ હાસી વાત છે ને તારું કહેવાનું કામ છે સાચી વાત છે ખરેખર બહુ મજા આવી એકદમ આનંદ આવ્યો આ પ્રકૃતિ વાળા સ્થળો ઉપર આપણે ફરવાની મજા જ કંઈક અલગ છે માતાજીને દર્શન થઈ ગયા અને ફરાય પણ ગયું તો હાલો બધાને બાય બાય જય માતાજી જય વછરાજ